કે લગ્ન થયા પછી બે માણસ ભાવ કેમ ઘટતો જાય છે એ નથી સમજાતું. હજી સંબંધ થયો હોય, છોકરી છોકરાનો સંબંધ થયો હોય અને એ જે ફોનમાં વાત કરતા હોય કોઈક દે સાંભળજો, ઓલો વળી ફોન આવે વાઈડ આડો વયો જાય, હાલો પૂરું બોલો આપો ને ફોન આપો ને, હા પૂરું જ બોલો. હા મારો નવો નંબર છે, આ પ્રાઇવેટ એક જ હાટો છે. નહીં હું નહીં રોયા સાંભળો તો ખરા, કોક હારે વાત કરતો કરતો દેખાડો. એ મારો ભાઈ ની છે, બીજા કોઈ નથી ભાઈ. હાલો હા ઘૂઘી બોલો. હા 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 સાંભળો ને યાર. હા એ મારા બાપા ફોન હતો. હા નહીં મારો જ ફોન છે. હા હવે નો કોઈને આપો, રેઢો જ ન મૂકો ને ફોન. હા હા અમારા બાપા કહેતા હતા અહીંયા તમારે બધાને બહુ સારું છે. હા હા એ મને ખબર છે ને, તમારા બાપા વિનોદભાઈ ટેકેદાર છે. એ ધાતુ કાઢો છો કોક ને અરે વાત તો કરો. હા યા તમે બહુ યાદ આવો. હા યા ગુગો આ તો રોયા જો કોઈને વાતું ન કરવા દેતા. હા હા અને એ તો મને એવું સપન આવ્યું હતું કે હું મારા પપ્પા ત્યાં આવ્યા. હા ના તમે જાગ્યા હતા, મને હું જગાઈ ગયા. હા બહુ યાદ આવો. હા સવારમાં જાગીને પાણીમાં પીવા ગઈ ને તો ગ્લાસમાં તમે દેખાણા, ઘઉંમાં તમે દેખાવ. હમણાં લોટ બાંધતી હતી ને તો લોટમાં તમે દેખાણા. આપણે એમ થાય ધણી છે કે ધનેડું છે, મરી ગયો બધા. મૂળ વાત કરવી, પ્રાણ હવે છે. પછી દીકરી બોલતી બેન થઈ જાય સામે લીધા એમ કે હાલો બોલતો એ મારી મમ્મી આવ્યા ઘડીક તો ખમો, પણ કાંઈક તો બોલ યાર, કાંઈક તો બોલ. સંબંધ કરે ત્યારે 10 વાર ઘડીક ન બોલે તો 10 વાર કે કાંઈક તો બોલ, કાંઈક તો બોલ. ને લગ્ન પછી હું બોલ, હવે તું મૂંગી બેન લે. આ પ્રેમ ક્યાં જાય છે યાર? નહીં મેં મારી પાસે 4 બસો હતી, 2 આઈસરો હતી સાહેબ. જેથી આઈસર નવી ડીસીએમ ટોયોટો આવેલો ત્યારે ડીસીએમ ગાડીઓ આવતી, એ બધું ત્યારે 90ની વાતું છે, 20 વર્ષનો હતો. બધા આવતી મજા. હવે મૂળ વાત ઉપર ન્યામાં ન જવું, પણ પ્રવાસમાં ગયા ને અમને આપી મંજૂરી. એટલે સાહેબ હકીકત હું દિલથી કહું, એ અમને ખબર નહોતી કે આ પાત્રો હોય. અમને હકીકત કે રાવણ, આપણા ઉપેન્દ્રભાઈ ત્રિવેદી એના મોટા ભાઈ અરવિંદ ત્રિવેદી સાહેબ, રાવણ શબ્દ આવે એટલે અરવિંદભાઈ આપણી નજર સામે આવે. કેવો એને પાત્ર ભજવ્યું છે, કલ્પના તો કરો. એટલે અમે ત્યાં ગયા ને તો દીપિકાબેન ને અરવિંદભાઈ ભેગા બેઠા બેઠા ચા પીતા હતા. શૂટિંગ પૂરું થાય ત્યારે હોય ને, અને પછી જે યુદ્ધ હાલતું હતું ને, એ જે રામ રાવણના યુદ્ધનું શૂટિંગ હતું. મેં વિનોદભાઈ નજરે જોયું, કારણ કે તીએ વાતો થતી હોય કે રેકોર્ડિંગ ન થાય, ખાલી એનું શૂટિંગ જ ઉતરતું હોય. ડબિંગ તો પછી એમાં સેટ કરતા હોય. તે હામાં લડતા જાય અને વાતો કરતા હોય કે તમે કેટલા ભાઈ હતા? અમે 4 ભાઈ. શું ધંધો કરો? તક 2 રાક્ષસ છે ને 2 વાંદરા છે. પગાર શું છે? તક રોજના પસા રૂપિયા આપે છે, જનરલ રખડે જમી લે છે, જમાવટ છે હમણાં અહીંયા. અને રામાનંદ સાગર સાહેબ એમ કહેતા હતા કે જો હજી 15 દિવસ છે, પસા રૂપિયા પાછા તમને વધારે દેવું. એ કે તારી પાસે માણેક સન કે કાંઈ પીડ્યું છે? તક મારી પાસે કાંઈ નથી. તો હું થોડ્યા આવો. ગજબ છે. પ્રથમ ગુરુમાં, બીજો ગુરુ શિક્ષક સાહેબ. શિક્ષક એ આપણા ગુરુ છે, કારણ કે અમને ભણાવ્યા એને. પણ એમાંય પાછું નકર એક સાહેબ તો સાહેબ ભણાવતા ભણાવતા હુઈ ગયા. બોલો, શિક્ષક હુઈ ગયા ભણાવતા ભણાવતા. અને અમુક તો એવા હુઈ જાય, નાખોરા જે બોલે આપણે એમ થાય કે આખો રૂમ ઉપી જાય આગળ. નાખોરામાં 3 ગેર બદલે બાપુ. નાખોરામાં
આવો કીર્તિભાઈ, આવો મારો બાપ. વાહ સાહેબ હોઈ ગયા નાખોરાની ઘમઘમાટી બોલે તા છોકરા ભાઈ આપણા ગામડાના હો. હા એ છોકરા બેઠો કે આજે ચાય હોઈ ગયા કે ભલે ઊંચા ભણવું મચ્યું. બોલો કે એમ થોડું આજે હોવાનો થોડો પગાર જાય, જગાડો. જગાડવાનું કીધું તો અમુક છોકરા વાટે જ બેઠા હોય. કાગળની ભૂંગળી કરીને સાહેબના કાનમાં ભરાયો. સાહેબે આમ કરીને આમ ઝાપટ કરી તો સીધું છોકરાનો હાથ જ હાથમાં આવ્યો, સીધો હામો લીધો. ગુરુની મજાક કરો છો? મજાક કાંઈ કરજો ન છો, જગાડજો છો. સાહેબ પરિસ્થિતિ એવી છે, ક્યારેક એવા શિષ્ય હારા હોય ને તો હુતેલા ગુરુને જગાડે. ચેતમાં સંદર ગોરખાયા, જાગો રે જનનીના જાયા ગોરખાયા. સાહેબને જગાડે એટલે સાહેબે કીધું કે ભાઈ હું સુઈ નહોતો ગયો. બેટા છોકરા હું સુઈ નહોતો. હવે નાખો જાની ઘઉં ઘમાચી બોલતી ચિંતા છે કે સુઈ નહોતો ગયો. કોચું બોલ્યો છો? ના બેટા હું સુઈ નહોતો ગયો દીકરા. એ યોગ સાધના. રામદેવ મહારાજે કઈ ગગડાચી બોલવાનો યોગ નથી શીખવાયો. તમારો તો નાખોલા બોલતા. તો સાહેબ હું કે ના બેટા એ તો મારા શરીરના બોલતા હતા, આત્મા તો નીકળી ગયો હતો. આત્મા ક્યાં ગયો છો? બેટા આત્મા સ્વર્ગમાં ગયો હતો. ત્યાં હું બાપનો જાચ્યો છો. બેટા એવું ગુરુ સાથે ન બોલાય. એ તો બેટા એ તમારી માટે નવું શિક્ષણ પદ્ધતિ લેવા માટે સ્વર્ગમાં ગયો હતો. તા તો છોકરા રાજ આ લે આપણા ચાપ કેવા હાલા સ્વર્ગમાં આપણે હાથો નવું શિક્ષણ લેવા ગયા હતા. એક છોકરો કાટ આપણી જેવો. વાહ વાહ શિક્ષક સાહેબ વાહ, તમે બદલી માગતા લાગો. સાહેબ 15 દી પછી છોકરો હોઈ ગયો ને સાહેબે એક વાડીમાં નાખી. અમુક તો ઉપલી મારવા જ આવ્યા. એક છોકરાનું પરિણામ હતું તેને બાપા મારતા હતા. પરિણામ તો આગલે દી હતું. હજી એને આગલે દી એનો બાપ મળ્યો જમજમાટી બોલાવવાનો. છોકરો તળેલા નાખે. પાડોહી કૂદીને ભાઈ શું કામ મારો છોકરાને? આવતીકાલે 10માનું રિઝલ્ટ છે મારા દીકરાનું. કે આવતીકાલે છે તો આજ હું કામ મારો? કાલે હું બહાર ગામ જવાનો છું. બાપને ભરોસો ઉડ્યો જ હોય આપણો. એમ એક છોકરાનું પરિણામ હતું ને, પરિણામ લેવા ગયેલો સ્કૂલે, એટલે બાપા તૈયાર થઈને બેઠેલા કે આગળ છોકરો આવે એટલે ઘોબો ઉપાડ લો. પણ જેવા પપ્પા ઓફિસે લઈ આવ્યા હતા તો છોકરો હાથમાં માર્કશીટ લઈને માટા મારતો હતો. તા તો માર્કશીટ સીધો હાથમાં ખેંચી લીધો અને આમ જોયું તો ગુજરાતીમાં 35, વિજ્ઞાનમાં 37, ગણિતમાં 38, 40 એકે વિષયમાં માર્ક નહીં. ટોટલી 39% થતા હતા. હન ખીજાણા. આવી રીતે હેઠે આચાર્ય ભાસ્કર ભટ્ટ. આ ભાસ્કર દાદો હજી જીવે. આની પાસે અમે ભણતા તારા બાપ. અને એટલું હોય એટલી તારી સ્કૂલની ફી, ટ્યુશનના એટલા, યુનિફોર્મના એટલા, અને એટલા માર્ક લેવાય. જો બાજુવાળા સંપકભાઈ ની દીકરી એને હમું જો, એને હમું જોવામાં તો એવું ઈ નહોતો બોલ્યો. આમ જોઈ એની દીકરી તો જો તું કેટલા લાવી. અને તું આ ભાસ્કરભાઈ ને પૂછજે, અમે એની પાસે ભણતા. ભાસ્કરભાઈ ને પૂછજે અમે કેટલા હોશિયાર હતા. ઈ તા તો છોકરો ખડખડ દાંત મળ્યો કાઢવા. દાંત કેમ કાઢે? કે બાપા અંદર તો જોવો. શું ઉપર નામ તો જોવો. કે કેમ? કે ભાસ્કરભાઈ તો કેદુના ગુજરી ગયા. જૂના ટકમાં લઈ તમારું જીડ્યું ઈ તમારું જ છે. મારું તો એ 85% વાળું દફતરમાં પડ્યું. તા તો બાપો ઢીલો પડી ગયો. ખાખા ખોળા નહીં કરવાના. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની. હવે પૈણના દીકરા પાછા પાડે પછી તો હેઠો બે. છોકરો હોઈ ગયો. 15 દી પછી છોકરો હોઈ ગયો ને સાહેબે એક વાડીમાં નાખે. ભણવા આવોસ કે સુવા આવોસ? તા છોકરો કે સુઈ નતો જો. સમાધિ, યોગ, સાધના, ગુરુના ચીલે. તું ક્યાં ગયો છો? હું સ્વર્ગમાં. સાહેબ ને શું આગળ પકડી લો. ત્યાં સ્વર્ગમાં શું હતું? શું હતું? ઇન્દ્ર મહારાજ, દેવતાઓ, અપચરાવું, મેનકા, રંભા, ધા જઈ ટિકટ દિન ધા. શિક્ષક ગોથું ખાઈ જાય કે આ તો મારી આગળ વધી ગયો. વાહ વાહ. ત્યાં જઈને તે શું કર્યું? ઇન્દ્ર મહારાજ ને મળ્યો. પછી પૂછ્યું મેં. શું પૂછ્યું? મારા સાહેબ અહીંયા આવે. શું કીધું એને? ખોટો છે, નો ભાવે ધંધો નો કરાય ભલા માણા.